આ બંધારણ ગરબાની અંદરમાં કેસરીય મને રંગ લાગ્યો રે, ઓલા ગરબા કેસરીય રંગ લાગ્યો, કયો કેસરીય લાગ્યો તે જુઓ. આ કુદરતી બંધારણની વાત છે, દાદાએ પુરવાર કરેલું છે. તો એમાં જે 10 ભગવાનો થાય છે, તો આનું ટોટલ થાય 43,20,000 વર્ષ. 43,20,000 એક ભગવાનનો જે 4,32,000 વર્ષ અને 10 ભગવાનનો થાય તો 43,20,000 વર્ષ થયા. હવે આપણે શરીર પર જોઈએ. શરીરની અંદરમાં કેવી રીતનું છે, જે બંધારણમાં આપણે 24 કલાકની અંદરમાં કેટલા શ્વાસ લઈએ છીએ. એટલે મેં અગાઉ બી કહ્યું, બેઠક 12, ઉઠક 18, સુવત 36, મૈથુન 64. એ પ્રમાણે આપણે શ્વાસ ચાલે છે. 10 કલાક, 6 કલાકના 8 કલાકનો બંધારણ કોન્સ્ટિટ્યુશન મુજબ. તો 24 કલાકની અંદરમાં 21,600 શ્વાસ લઈએ છીએ. ₹21,600 શ્વાસ એ પુરુષના છે અને બાયના છે 21,600 શ્વાસ. તો એને બેને ટોટલ કરીએ તો કેટલા થાય? 43,200. જેને આપણે 10 ગુણ્યા 10 અવતાર શરીરના બંધારણ પ્રમાણે, 10 મહિનાનો બંધારણ પ્રમાણે ₹4,32,000 થયા એક ભગવાનનું. આ શરીર પરનું દેહીનું રચનાનું બંધારણ છે. યુગ એટલે ગયું એવું નથી. આમાં યુગ ગયું નહીં. અનાજકાળ પૂર્વીનો રૂલિંગ વ્યવહાર છે, ચાલુ છે, ચાલુ રહેશે. એ ગયું નથી ને આવ્યું પણ નથી, આવવાનું ચાલુ જ છે રૂલિંગ વ્યવહારમાં. જે નથી સમજતા એ બોલી દેશે 4,32,000. પણ પછી આને આપણે એને 100 ગુણ્યા કેવી રીતે 100ના સત્યમેવ જયત્યના રૂલિંગ પર આધારિત 100 ગુણ્યા તો કેટલા થાય છે? 43,20,000 વર્ષ. એ પ્રમાણે દાદાએ આખા જે સતયુગનું છે, 4 યુગનું છે, એ દાદાએ પોતે હિસાબ એ પ્રમાણે બતાવ્યો છે. અને એટલે 43,20,000 વર્ષ એ સાયકલ ચક્ર શરીર પરથી આપવામાં આવેલું છે. અને બીજું, હવે જે કોષ્ટક મેં ખોટું ભૂસાઈ ગયું, પણ જે સતયુગની અંદરમાં સોનાનું ચલણ હતું એમાં 17,28,000 વર્ષ, એમાં 4 ભગવાન થઈ ગયા. એની અંદરમાં મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, આપણે વરાહી અવતાર, નૃસિંહ અવતાર, અને ત્રેતા યુગની અંદરમાં રામ અવતાર, પરશુરામ અવતાર, આપણે વામન અવતાર, પરશુરામ અવતાર અને રામ અવતાર. એના 17 લાખ જે છે 12,96,000. અને પછી આવ્યો જે દ્વાપર યુગ, એમાં 2 ભગવાન, કૃષ્ણ અવતાર, બૌદ્ધ અવતાર, એમાં 8,64,000 વર્ષ. અને કલ્કી અવતારમાં 4,32,000 વર્ષ. એટલે જે તે સમયની અંદરમાં સોનાનું ચલણ હતું, સોના સતયુગમાં. પછી ત્રેતા યુગની અંદરમાં ચાંદીનું હતું. તો એ શરીર સાથે કમ્પેરિઝનની અંદરમાં દાદાએ પુરવાર કર્યું છે. અને લેન્ડ ઓનર રૂલ્સ
1972, 74, 75 પાના નંબર 418ની અંદરમાં એમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે ક્રોનોલોજીકલ ટેબલ શોઈંગ ધ કરન્સી અંડર સક્સેસિવ લેન્ડ એક્ટ ફ્રોમ ગવર્મેન્ટ ઓર્ડર ટુ 4/2/1969 કે અંદરમાં 1969 ઓર્ડર કરેલું છે. તો ક્રોનોલોજીકલ ટેબલ એટલે સમય પ્રમાણે પરિવર્તિત થતું ટેબલ, જે સમય પ્રમાણે એટલે કાળ સમય એટલે પહેલાંનો અંદર શું હતું જે પ્રમાણે પરિવર્તિત થતું, પણ વન રૂપી કરન્સી ડોક્યુમેન્ટ એવિડન્સ છે એ પુરવાર કરે છે, કે દેશની વારસાઈ પુરવાર કરે છે. ભલે પછી કવડી હોય, તાંબા પિત્તળનું હોય, સોનાનું હોય, ચાંદીનું હોય, પથરાનું હોય, લોડાનું હોય, ચામડાનું હોય, કોઈ પણ દેશની વારસાઈ પુરવાર કરે છે અહીંની મટીરિયલ્સનું છે એમ. તો વન રૂપી કરન્સી દસ્તાવેજ પુરવાર કરે છે. તો એ પ્રમાણે રૂલિંગ વ્યવહારની અંદરમાં 100નો સિક્કો છે, જે અત્યારે રૂલિંગ વ્યવહારમાં એટલે અનસર્ક્યુલેશન છે, જે ફરતો નથી પણ છપાય છે, અને એ છપાય છે 1994ની અંદરમાં. એ 1994ની અંદરમાં દાદા એ પ્રમાણે દાદાએ ખુલાસા કરેલા છે, અને દાદાએ કહેલું છે કે આ બધું અમને બતાવ્યું હતું, 3 વખત બતાવ્યું હતું, 1 વખત, 2 વખત, 3 વખત. અને પછી કહ્યું વિશ્વ પુકાર મને વંચાવ્યો, વાંચ. અને મેં વાંચ્યો ઓનલી ફોર નીચેનું મેં વાંચ્યું, એટલે આખું બધું વાંચી બતાવ્યું 30/4/69 ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી તરીકે. અને પછી નીચેનું વાંચ્યું ઓનલી ગોડ, ફક્ત ગોડ એટલે આમાં જે શબ્દ છે આ ગોડ છે. કેપિટલમાં ના લખ્યું, કેપિટલમાં લખ્યું તો બી, પણ આ જે ગોળ લખેલો છે એ સર્જનહાર પિતાના ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરીના રૂપમાં છે. અને બીજી એબીસીડીની અંદરમાં જીએડી ગોળ છે એ માતા પિતાના રૂપમાં છે. આ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી જે ગોળ જે કે ઓનલી ગોળ મતલબની અંદરમાં દરેકના પોતાના જે પરિવાર છે એ પોતે માતા પિતા છે, એ ગોડના રૂપમાં કહ્યું પોતે માતા પિતાના રૂપમાં છે. જ્યારે દાદા ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી વિશ્વ જગતની અંદરનો પ્રથમ પુરુષ છે, એ ઓનર માલિક ધણી છે, દેશ ને દેહરૂની વ્યવહારનો ઓનર છે, એ પ્રમાણે દાદાએ પુરવાર કરી છે. એટલે રામકૃષ્ણ, અલ્લાહ, ખુદા, બ્રહ્મા, વિષ્ણુ, સત શ્રી અકાલ જે બધા થઈ ગયા, તો પછી દાદાએ કહ્યું કે હું એમનો બાપ છું, એમ છાતી ઠોકીને કહ્યું અમને. શાંતામાઈજી છે એમને જોડે જ બેઠા હતા, ને દાદાએ કહ્યું કે એમનો બાપ છું તો ઓળખી લો. અને એ પ્રમાણે રૂલિંગ વ્યવહારમાં 100નો સિક્કો અમને 3 વખત બતાવ્યો હતો, અને પછી એ વાંચવા કહ્યું તો કોણ છો? ત્યારે અત્યારે લાઈટ થાય છે, ત્યારે તો મને નથી ખબર નથી. અને વિશ્વની અંદરમાં કોઈ પણ સબ્જેક્ટ એટલે દુનિયાની કોઈ પણ ભાષા, કોઈ પણ પછી મેથેમેટિક્સ હોય, જ્યોગ્રાફી હોય, ઇતિહાસ હોય, હિસ્ટોરી હોય, કોઈ પણ દરેક ભાષાની અંદરમાં દાદા કે મારો ફર્સ્ટ. દાદા એ કોઈ પણ દુનિયાની ભાષા પણ વાંચી જાણી, અને ખુદ છે પછી એને કશું ખબર કેમ જાણી નહીં. દાદાએ વખત એવું કહ્યું કે માણસો બધા નથી જાણતા, મને ફિઝિકલ રિજેક્ટ કરવા આવડશે. દાદાને ઘરે